આ તરફ આજરોજ એક સિંચાઈ પેટા વિભાગની કચેરીને બંધ કરી દેવામાં આવી હતી। વાત કરીશું ગીર સોમનાથના ઉનાની કે જ્યાં પંચાયત સિંચાઈ પેટા વિભાગ કચેરીને અડધી રાત્રે સીલ કરી દેવાઈ। જિલ્લા વિકાસ અધિકારી નેહલ ભાપકર દ્વારા પોલીસની હાજરીમાં રેકર્ડ ચેક કરી કચેરીને સીલ કરાઈ હતી। જો કે આ કચેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે। આ ઓફિસના ઇજનેર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો તેઓના ઉપર થઈ ચૂક્યા છે। ત્યારે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડે જણાવ્યું કે તેઓ મીટિંગમાં ગયા ન હોવાથી ડીડીઓને ન ગમ્યું અને તેમણે કચેરીને સીલ કરી દીધી। સૂત્રો તો એવું પણ કહી રહ્યા છે કે ડીડીઓ કોડીનારમાં એક કાર્યક્રમમાં હતા અને ત્યાં તેમને કોઈનો ફોન આવ્યો। તેઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા અને કચેરીને સીલ કરવા પાછળનું હજી પણ ચોક્કસ કારણ બહાર નથી આવ્યું। ત્યારે સાચી હકીકત બહાર આવ્યા બાદ ખ્યાલ આવશે કે શા માટે એક સરકારી ઓફિસને ઉપલા અધિકારીએ સીલ કરી દીધી।